તાપી જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। શાકભાજીના નામે બોલેરો પિકઅપ ટેમ્પોમાં અંગ્રેજી દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમીના આધારે એલસીબી તાપીએ કાર્યવાહી કરી છે। પોલીસે કુલ ₹11 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે। તાપી જિલ્લાના પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તે દરમિયાન એલસીબી તાપીની ટીમ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી એક બોલેરો પિકઅપ ટેમ્પો શાકભાજીના વેશમાં દારૂનો જથ્થો લઈને સુરત તરફ જઈ રહ્યો છે। બાતમીના આધારે એલસીબી તાપીએ અલગ અલગ ટીમો બનાવી ઉચ્છલ સાકરદા પુલ પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન શંકાસ્પદ બોલેરો પિકઅપ રોકી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટેમ્પોમાં શાકભાજીના કચરાના થેલાઓની આડમાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ 117 બોક્સમાં ભરેલો 4560 બોટલ અને કેન મળી કુલ ₹8,71,000થી વધુનો દારૂ જપ્ત કર્યો હતો। આ ઉપરાંત મોબાઈલ ફોન, વાહન અને અન્ય સામાન મળી કુલ ₹11,65,404 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો। તાપી પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી લોકેશ ગિરધારી માલીવાડ અને મોતિયા નાનસિંગ ગિરવાલ નામના 2 આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। ગણેશ ગુર્જર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।